72 વર્ષની દાદીનો સ્વેગ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો, પરંતુ થોડાક સેકન્ડની વાયરલ રીલે હવે પોલીસ કાર્યવાહી સુધીનો રસ્તો પકડી લીધો। આખરે કોણ છે આ વાયરલ દાદી અને કેમ તેમની એક રીલે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી? રાજકોટના 72 વર્ષની દાદીનો વાયરલ સ્વેગ। દાદીનો સ્વેગ સોશિયલ મીડિયા પર છવાયો। દાદીએ ચાલુ કારની બહાર લટકીને પાડ્યા રોલા। વાહવાહીથી કાર્યવાહી સુધીની સફર। અત્યાર સુધી રસ્તા પર બેફામ ગાડીઓ દોડાવીને સ્ટન્ટ કરતા જોવાનિયાઓના વિડીયો તમે જોયા હશે, પણ રાજકોટમાં તો હવે સ્ટન્ટની ગેમ જ બદલાઈ ગઈ છે। યુવાનોને સાઈડમાં રાખીને એક માજીએ એવા જોખમી સીન સપાટા કર્યા કે વિડીયો જોઈને તમે પણ બોલી ઉઠશો, બાપ રે, આ દાદી છે કે એક્શન હીરો? જરા વાયરલ વિડીયો જુઓ, જેમાં ચાલુ કાર, ખુલ્લો દરવાજો અને દરવાજે લટકીને રોલા પાડતા માજી। જોખમની જરાય પરવા નહીં અને ડરનું નામો નિશાન નહીં। માજી તો એવી મોજમાં છે જાણે કોઈ ચૂંટણી જીતીને રોડ શો કરવા નીકળ્યા હોય। રસ્તા પર લોકોને હાથ હલાવીને અભિનંદન પર ઝીલી રહ્યા છે। ભક્તિ કરવાની ઉંમરે માજીને આ તોફાની તેવર જોઈ સોશિયલ મીડિયા પર ચોંકી ગયું। દાદીના ખતરનાક સ્ટન્ટ સામે તો જોવાનિયાઓ પણ શરમાઈ ગયા છે। વિડીયો વાયરલ થતા સુપર દાદી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા અને આખું ગુજરાત એક જ નામની ચર્ચા કરવા લાગ્યું, વાયરલ દાદી। 70 વર્ષની દાદી સોશિયલ મીડિયાની નવી સ્ટાર। એક રીલે આખા ગુજરાતમાં કરાવી ઓળખ। રાજકોટના મંજુબેન, ઉંમર 72 વર્ષ, વ્યવસાય સ્કૂલ બહાર નાસ્તો વેચે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી તેઓ વાયરલ દાદી તરીકે ઓળખાઈ રહ્યા છે। કાળી કારમાં ઉભા રહી બનાવેલી તેમની રીલ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગઈ। યુવાનોને પણ ટક્કર આપે તેવો આત્મવિશ્વાસ અને નિર્ભય અંદાજ લોકો કહેવા લાગ્યા, આ છે રાજકોટની સ્વેગવાળી દાદી। પરંતુ સવાલ એ પણ છે કે શું વાયરલ થવા માટે જીવ જોખમમાં મૂકવો જરૂરી છે? આ તો વાયરલ થયો છે તો શું કરશું? એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો? હા, એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું હતું કે ઈ મારી ભૂલ છે, બીજી કોઈ મારી ભૂલ ન હોય। તમે કેટલા સમયથી આવા વિડીયો બનાવો છો? હું તો 6-7 મહિનાથી। તમે કઈ રીતના વિડીયો બનાવેલા છે? બસ મારો તો ખાલી મારી ગાડીના જ હોય, બીજા કઈ ની ન હોય। વિડીયો વાયરલ થયો અને થોડા જ કલાકોમાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ। એ ડિવિઝન પોલીસે તે કાળી કાર ડિટેન કરી લીધી। તપાસમાં કારના કાળા કાંચ, બેદરકારીથી ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોના ભંગ જેવા મુદ્દા સામે આવ્યા। કાર ચાલક સામે કાર્યવાહી થઈ, આરટીઓએ મેમો ફટકાર્યો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એક વાયરલ રીલે હવે કાયદાનો રસ્તો પકડ્યો। મંજુબેન કોઈ ફિલ્મ સ્ટાર નથી, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ નથી। તેઓ વર્ષોથી રાજકોટની સ્કૂલ બહાર નાસ્તો વેચી પોતાનું ગુજરાન ચલાવે છે, મહેનત કરીને જીવવાનું પસંદ કરે છે। વાયરલ થયા બાદ મંજુબેને ખુલાસો કર્યો કે આ વિડીયો કોઈ પ્લાનિંગથી બનાવવામાં આવ્યો ન હતો। તેઓ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કારમાં બેઠા હતા, દરવાજો ખુલ્યો અને વિડીયો બની ગયો। મંજુબેન કહે છે કે છેલ્લા 2 વર્ષથી લોકો તેમના વિડીયો બનાવે છે। તેઓ સોશિયલ મીડિયામાં પહેલાથી જ જાણીતા છે, પરંતુ સોશિયલ મીડિયામાંથી કમાણી કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી। તેમનું કહેવું છે કે મારી સોશિયલ મીડિયામાંથી રૂપિયા નથી કમાવા, મારું ગુજરાન તો મારી દુકાનથી સારી રીતે ચાલે છે। આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે, તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો, તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાઈને ઊભી રહી। આ વિડીયો ઉતારવાનો તમને શોખ ક્યાંથી આવ્યો? અરે મારા વિડીયા બીજા મેલે છે, તો મેં કીધું મારા વિડીયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે। મારું નામ તો સારું છે ને કે આટલી ઉંમરે આ બાના વિડીયા કેવા આવે જોવો, મારે ગાળવાળા ન હોય। આજના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવાની હોડ વધી રહી છે। કોઈ બાઇક પર સ્ટન્ટ કરે છે, કોઈ કાર પર જોખમ લે છે, તો કોઈ રસ્તા વચ્ચે રીલ બનાવે છે। પરંતુ યાદ રાખવું જોઈએ, એક વાયરલ વિડીયો થોડા દિવસની ચર્ચા બની શકે, પરંતુ એક નાની બેદરકારી આખી જિંદગીનો પસ્તાવો પણ બની શકે। રાજકોટે વાયરલ દાદીની રીલ લોકોને ગમી, પરંતુ પોલીસે પણ એટલો જ સ્પષ્ટ સંદેશ આપ્યો, રસ્તા પર સ્ટન્ટ નહીં, નિયમોનું પાલન જ સૌથી મોટો સ્વેગ છે। કારણ કે વ્યૂઝ ફરી મળી શકે, ફોલોવર્સ ફરી વધી શકે, પરંતુ અકસ્માત પછી ગુમાવેલો જીવ પાછો નથી આવતો। આથી સોશિયલ મીડિયા માટે રીલ બનાવો, પણ જવાબદારી સાથે, કારણ કે વાયરલ થવું સારી વાત છે, પણ સુરક્ષિત રહેવું સૌથી મોટી વાત છે।